યોર ઓનર, નામદાર અદાલત સમક્ષ પેશ થયેલા પુરાવાઓ પરથી, સાક્ષીઓની જુબાની પરથી એ વાત સાફ સાફ પુરવાર થાય છે કે આરોપીએ આ ખૂન સહેતુક ઇરાદાપૂર્વક કર્યું છે. મિલોડ, દરેક હત્યા પાછળ હેતુ હોય છે, જ્યારે આ હત્યા પાછળ કોઈ જ હેતુ નહોતો. આ માત્ર અકસ્માતે નિપજેલું મોત છે, ખૂન નહીં. પોલીસનો પુરાણો રેકોર્ડ પ્રમાણ આપે છે, સાફ સાફ બોલે છે કે મરનાર એક રીઢો ગુનેગાર હતો. લંપટ, ચરિત્રહીન માણસ હતો. ચોરી, લૂંટફાટ અને છેતરપિંડીના ગુના બદલ ઘણીવાર જેલ ભોગવી ચૂક્યો હતો. બનાવની રાતે પણ એ ગંભીર ગુનો કરવાના ઈરાદાથી જ આરોપીના ઘરમાં દાખલ થયો હતો, જ્યારે મુજરીમાએ તે સમયે મહેમાનોની મેદની હાજર હોવા છતાં, પોતાના પતિની મોજૂદગી હોવા છતાં, શોર મચાવ્યા સિવાય, કોઈને પણ જણાવ્યા સિવાય શાંતિથી મરનારને મોતને ઘાટ ઉતારવાનો આરોપીએ માત્ર પ્રયત્ન કર્યો હતો, એમ પુરવાર કરવા માંગો છો તમે મારા વિદ્વાન? ના, આરોપીએ તો માત્ર ગુનેગારને ડરાવવા માટે જ પિસ્તોલ હાથમાં ઉઠાવી હતી. પરંતુ બંને વચ્ચે થયેલી ઝપાઝપીમાં ગોળી અકસ્માતે છૂટી, જે મરનાર માટે જીવલેણ નીવડી. યોર ઓનર, હું અગાઉ પણ નામદાર કોર્ટને જણાવી ચૂક્યો છું કે ખૂનના સમયે મુજરીમાના ઘરમાં પાર્ટી ચાલતી હતી. જો એમણે ધાર્યું હોત તો ખૂબ જ આસાનીથી મદદ માટે બુમરાણ મચાવી શક્યા હોત, પરંતુ એમ કરવાને બદલે મુજરીમાએ પિસ્તોલ ચલાવી. આ પિસ્તોલ ચલાવવા પાછળ આરોપીનો કોઈ બીજો જ ઇરાદો ન હોઈ શકે. આરોપીના પગલામાં કોઈ જુદી જ કહાણી સંકળાયેલી છે. કઈ કહાણી? કેવી કહાણી? યોર ઓનર, મુજરીમાના પતિની જુબાનીથી એ વાત સાફ સાફ જાહેર થાય છે કે મરનાર એ કોઈ અજાણ્યો ઇસમ નહીં હતો, આગંતુક નહીં હતો, પરંતુ આ લોકોના કુટુંબ સાથે ખૂબ જ ગહેરો નાતો ધરાવતો હતો. અને એટલું જ નહીં, પરંતુ મુજરીમાના પિતાનો એક જમાનામાં એ મુલાઝિમ હતો, નોકર હતો. શું એ શક્ય નથી યોર ઓનર કે મુજરીમા અને મરનારની વચ્ચે કોઈ મીઠો સંબંધ હોય? ઓબ્જેક્શન મિલોડ. મારા વિદ્વાન મિત્ર કોઈ પણ જાતના વજૂદ વગર એક ખાનદાન સ્ત્રીની આબરૂ ઉપર હુમલો કરી રહ્યા છે, પ્રહાર કરી રહ્યા છે. ઓબ્જેક્શન ઓવરરૂલ્ડ. થેન્ક યુ મિલોડ. સચ્ચાઈના ચહેરા ઉપરથી પડદો હટાવવો કે બદ ઇરાદા ઉપર ઢાંકવામાં આવેલો નકાબ દૂર કરવો એ કોઈ સ્ત્રીની ઇજ્જત ઉપર પ્રહાર નથી મિલોડ, બલકે હકીકતને પ્રકાશમાં લાવવાનો એક પ્રયત્ન માત્ર છે. મિલોડ, કોઈ પણ સ્ત્રી પોતાના કલંકિત ભૂતકાળના વરવા પડછાયા એના વર્તમાન ઉપર પડે એમ નથી ઈચ્છતી હોતી, અને માટે જ આરોપીએ પણ પોતાના ભૂતકાળ ઉપર પડદો પડી રહે એ હેતુથી એક હિચકારો હુમલો કરી એક હોનહાર યુવાનની હત્યા કરી. એ સરાસર જૂઠ છે મિલોડ, જૂઠ છે. મારા વિદ્વાન મિત્ર એટલી ખાતરી રાખે કે હું જે કંઈ પણ કહી રહ્યો છું એનો પુરાવો મારી મુઠ્ઠીમાં છે, અને તે છે આ લોકેટ. ઓર્ડર. લોકેટ? યસ યોર ઓનર, આ લોકેટ. આ લોકેટ તે મરનારના ગળાનું આભૂષણ છે. આ લોકેટની અંદર મરનારને આરોપીની તસવીર અંકિત થયેલી છે. તમે આ લોકેટને ભૂલી તો નહીં જ ગયા હો ચંદન દેવી? યાદ છે ને આ લોકેટ? ઓળખો છો ને આ લોકેટને, એની અંદર અંકિત થયેલી તસવીરને? એ તસવીર તમારી પ્રેમ કહાણીનું એક પ્રકરણ છે, બેજાન પણ બોલતું પ્રમાણ છે. તમે ચાહે લાખ વાર ઇનકાર કરો તોય તે લોકેટ પુકારીને કહેવાનું છે કે તમે મરનારને મોહબ્બત કરતા હતા, તમારી વચ્ચે સુવાળો નાતો ધરાવતા હતા, તમે એને પ્યાર કરતા હતા, અને આ વાત છુપાવવા માટે થઈને તમે એની હત્યા કરી, બેરહેમીથી કતલ કરી. તમે એનું ખૂન કર્યું છે, તમે એનું ખૂન કર્યું છે, તમે એનું ખૂન કર્યું છે.
ચંદન, હજુ જમી નથી? મને ભૂખ નથી. સમજી, આજે તારા પતિ તને મળવા આવ્યા હતા ને? એક વાત પૂછું ચંદન, અનિલ જ્યારે જ્યારે તને મળવા આવે છે ત્યારે એને મળવાનો ઇનકાર તું શા માટે કરે છે? એક સ્ત્રી જ્યારે એના પતિની નજરમાં હલકી પડી જાય છે ત્યારે પતિની આંખમાં આંખ મેળવવાની શક્તિ એ ગુમાવી બેસે છે. મારો અપરાધ હવે અમારી વચ્ચે અવરોધ બની ચૂક્યો છે. તારું દુઃખ હું સમજી શકું છું ચંદન. સમાજની નજરમાંથી ઉતરી ગયેલી નારી ફરી પોતાનું સ્થાન મેળવી શકતી નથી. એક જ ખોટું પગલું અને જીવનભરનો ખાલીપો. ખેર, જવા દે એ વાત. હું તો તને એ કહેવા આવી હતી કે તારે બાકીની સજા માફ કરવા સાહેબે રહેમની દરખાસ્ત કરી છે. એક ખોટું પગલું એટલે જીવનભરનો ખાલીપો, પસ્તાવો. પણ શું મેં ખોટું પગલું ભર્યું હતું? સુમતી, અરે ઓ સુમતી, સુમતી, અરે સુમતી, તું આ શું કરી રહી છે? મોટા મોટા ઘરના છોકરાઓના જન્માક્ષરામ ન મંગાવાય. રાખો રાખો, હવે ગ્રહો મેળવ્યા સિવાય લગ્ન ઓછા થાય છે. તમને પુરુષોને આ વાતમાં કઈ નહીં સમજ પડે. દીકરીએ જેની સાથે ભાવ કાઢવાનો છે તેનું ભાગ્ય તો જાણવું જોઈએ ને. ભલે ભાઈ ભલે, જેવી તારી મરજી. બસ હા, તો ઠીક. આ જન્માક્ષર મેળવે છે, પણ આ બાબતમાં ચંદનને પૂછ્યું છે? એમાં એને શું પૂછવાનું? આપણે જે કઈ કરીએ તેના ભલા માટે જ ને. ચંદન લગ્નની બાબતમાં આપણો બોલ નહીં ઉઠાવે. નિશાળી આવોની આજ તકલીફ. ચોપડી વધારે ફાડે ને શીખે થોડું. કાંડીઓ બધી સળગી ગઈ તો એ પાઇપ ના સળગી. આમાં ને આમાં ક્યારેક મૂછ સળગાવી લેશો. મૂછ લાવો, સળગાવી દઉં. શું? મારી મૂછ? ના, પાઇપ. ઓહ, અરે આવ ચંદન, આવ. અમે તારી જ વાત કરી રહ્યા હતા. અમે તારા માટે મુબ્બાદાર સમોવડિયું ઘર શોધી રહ્યા છીએ. કેમ પપ્પા, મને ઝટ વળાવી દેવા માંગો છો? દીકરી ગમે તેટલી લાડકી હોય તો પણ મા બાપે મન વાળીને એક દી એને વળાવી તો પડે જ છે ચંદન. પણ મમ્મી, હું હમણાં લગ્ન નથી કરવા માંગતી. લગ્ન ભલે તારી મરજી પડે તારે કરજે, પણ અમને સારું ઘર તો શોધી લેવા દે. જો ચંદન, હવે તું નાની નથી.
તારી વય અમારા પર તકાદો કરી રહી છે. અમે પારકી થા પણ સારા હાથમાં સોંપવા માંગીએ છીએ. સારું, હું વિચાર કરીને જવાબ આપીશ. હા ચંદન, પણ આજકાલમાં જ જવાબ જોઈએ. તો હવે તું શું કરીશ ચંદન? લગ્ન. કોની સાથે? જીવનના સફર માટે સાથે તો શોધી કાઢ્યો છે, હવે માત્ર વાટ પકડવાની બાકી છે. અને વાટ વચાળ અવરોધ આવશે તો સાથે મળીને સામનો કરીશું. શાબાશ ચંદન, તું કોઈ પથ્થર દિલ અમીરની હવેલીમાં સોનાને પાંજરે કેદ થઈ જાય તે પહેલા જ આપના લગ્ન માટે તારા મા બાપને મનાવી લે. હા પંકજ, આપણી મોહબ્બતના માળા પર તકદીર તરાપ મારે એ પહેલા જ હું તક ઝડપી લઈશ. અને તારા મા બાપ મને ઠુકરાવી દેશે તો મારું નામ ચંદન છે. અગમના ઓરસિયા પર ઘસાઈને પણ તારા જીવનમાં શ્વાસ ફેલાવતી રહીશ પંકજ. ચંદન, ચંદન, મારી સાથે જીવનની વાટે પગલા માંડતા તને ડર તો નહીં લાગે ને? ઇમ્પોસિબલ! મારી દીકરી એક મામૂલી મિકેનિક સાથે? મહેતાજી, આવી હલકી વાત ઉતારતા તમારી જીભ કેમ ઉપડી? નજરે જોવું એને નકારી કેમ શકાય છે? ચૂપ રહો. ચંદન પર મને પૂરો વિશ્વાસ છે. સાચી વાત છે. આવી ખોટી વાતથી અમારી દીકરી હલકી પડે ને? મેં તો મારી ફરજ બજાવી છે બેન, બાકી માનવું ન માનવું એ તમારા મનની વાત છે. બસ કરો મહેતાજી, ચંદનમાં સારું નરસું પારખવાની શક્તિ છે. અમારા ઘરાનાની આબરૂ પર બટ્ટો લાગે એ રીતે કંગાળ કારીગર સાથે ઉગાડે ચોક ફરે જ રહી. પણ આ હકીકત છે શેઠજી, માટે તો મારી હૈસિયત વિસરી અહીં આવવાની હિંમત કરી. મહેતાજી, ચાલ્યા જાઓ. શું કરું, તમારી વર્ષોની વફાદારી આડે આવે છે. નહીં તો પપ્પા, મહેતાજીને ધમકાવવાનો કોઈ જ અર્થ નથી. એ જે કાંઈ કહે છે સાચું જ કહે છે. કહ્યું તો એક મોભાદાર, આબરૂદાર, કરોડપતિ કોન્ટ્રાક્ટરની દીકરી થઈને એ કંગાળ કારીગર સાથે? હા. અરે, જે વાત પૂછતા મને શરમ આવે છે એ વાતનો આટલી આસાનીથી એકરાર કરે છે. પપ્પા, હું પંકજને દિલ દઈ બેઠી છું. દિલ કઈ એટલું સસ્તું નથી કે રસ્તે રજડતા હાલી મવાલીને આપી દેવાય. પંકજ કઈ હાલી મવાલી નથી, પણ મહેનત કશ ઇન્સાન છે. ઇન્સાન નહીં, હેવાન છે. અને માલિકની પુત્રી પર નજર બગાડનારને મહેનત કશ નહીં, મતલબી કહેવાય. ચંદન, એક તરફ અમે કોઈ ઊંચા ખાનદાનમાં તારા લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છીએ, ત્યાં આવા એક નીચ માણસ સાથે નેહ બાંધતા તને શરમ ના આવી? મમ્મી, હું એને મનથી વરી ચૂકી છું. એક 500 રૂપિયાના પ્રપંચી પગારદાર ને? પપ્પા, મન જેને માને એ માલિક, દિલ જેને ઓળખે એ દેવતા. ચંદન, મારી નજરથી દૂર થઈ જા, નહીં તો. હા હા, શું કરો છો? જુવાન દીકરી પર હાથ ના ઉગામાય. એને ફૂલ પાનમાં ઉછેરી એ શું આ ફજેતો કરવા માટે? એને લાડકોડમાં ઉછેરી એક લંપટનો હાથ પકડવા માટે? નિશા, તું અહીં? મને જોઈને આટલું ચમકે છે શા માટે? ચમકું છું તને જોઈને? તું અહીં ક્યારે આવી? હું તો એ 2 દિવસથી આવી છું અને તારી દરેક હિલચાલ પર ચાપતી નજર રાખી રહી છું. એ છોકરી કોણ છે? કઈ છોકરી? તારા સિવાય મારા જીવનમાં કોઈ છોકરી આવી જ નથી નિશા. પંકજ, જાણ ભેદુ પાસે અજાણ્યા થવાનો ડોળ કરવાથી છટકી શકાતું નથી. બોલ, કોણ છે એ છોકરી જેની સાથે હું તને 2 દિવસથી ગુલકાન ઉડાવતા જોઈ રહી છું? ઓ, એ છોકરી અહીંના એક શ્રીમંત કોન્ટ્રાક્ટરની દીકરી છે. હું એને આપણા ભલા ખાતર જ ફસાવી રહ્યો છું નિશા. એમ? એની સાથે છૂટછાટ પણ મારા ભલા ખાતર જ લઈ રહ્યો છે? તું સમજતી કેમ નથી નિશા? એનો પ્રેમમાં ફસાવ્યા સિવાય એના પિતાનો પૈસો હાથમાં શી રીતે આવે? અને પૈસો હાથમાં આવી ગયા પછી શું કરીશ? લગન. કોની સાથે?
તારી સાથે? બીજા કોની સાથે? પંકજ, હું તને સાફ સાફ જણાવી દઉં છું, જો મારી સાથે ચાલાકી કરી મને દગો દેવાની કોશિશ કરી છે તો એ દિવસ તારા સુખનો આખરી દિવસ હશે. જાણું છું. મારા ભૂતકાળથી વાકેફ હોવાના કારણે જ તું વારંવાર મને ડરાવી રહી છે. તારા હાથમાં હુકમનું પાનું હોવાના લીધે જ મારા પર હુકુમત ચલાવી રહી છે. પણ નિશા, હાલ એમ ગુસ્સે નહીં થા ડાર્લિંગ. હું તો તને એટલો બધો ચાહું છું કે બીજી કોઈ પણ સ્ત્રી તારી પાસે આવે ને એ સાખી શકતી નથી. આ તારો આ મહિનાનો પગાર અને આ ઉપરથી 3 મહિનાની નોટિસનો પગાર. હવે જો તું તારી ખૈરિયત ચાહતો હોય તો કાલનો સૂરજ ઉગે તે પહેલા તો અહીંથી દફા થઈ જજે. પણ કઈ કારણ? શેઠનો હુકમ છે. તો હું શેઠને મળવા માંગુ છું. શેઠજી તારું મોઢું પણ જોવા નથી માંગતા. આ જુલ્મ હું નહીં શાફી લઉં. ક્યાં છે સદાનંતરાય? હું અહીં જ છું. બોલ, તારે શું બકવું છે? મને છૂટો કરવાનો કોઈ કારણ? મારી મરજી. આ સ્થળ છોડીને તું ચાલ્યો જા. આ વિસ્તારમાં તારો પડછાયો પણ ન જોઈએ. નહીં જાઉં. તમે મને નોકરીમાંથી કાઢી શકો છો, પણ આ જગા છોડીને ચાલ્યા જવાનું કહેવાનો તમને કોઈ અધિકાર નથી. બધું જ જેના અખ્તિયારમાં હોય એને અધિકાર આપોઆપ પડી જાય છે. આ મારા સવાલનો જવાબ નથી શેઠ. તને જવાબ જોઈએ છે? શેરસિંહ, આ હલકટને જવાબ જોઈએ છે. ચંદન, તું? હા, મને બધી જ વાતની જાણ થઈ ચૂકી છે. મારો ઇકરાર આવી આંધી ચગાવશે તેનો મને ખ્યાલ ન હતો. તારા પિતાએ મને અહીંથી ચાલ્યા જવાનો હુકમ આપ્યો છે, એ જાણે છે? હા. પંકજ, તોફાને બંનેને સરખા જ ઘેર્યા છે. વ્યથાની વાદળી બંને પર સરખી જ વરસી છે. તો તારી સામે હવે બે જ રસ્તા છે, યા તો પિતાનું ઘર કે પ્રેમનું મંદિર. બોલ, તું કઈ માર્ગે જવા માંગે છે? ત્યાં તું ત્યાં હું. તો ચાલ, આપને નાસી જઈએ. ના, હું ભાગેડું ઠરવા નથી માંગતી. તારી સાથે સંસારમાં ડગ મિલીશ તો તારી પત્ની બનીને જ. એ તો ઠીક, પણ તારા પિતા આ વાત મંજૂર રાખશે? હું પિતાનું ઘર છોડીને આવી છું. સાથે થોડા કપડા અને ઘરેણા પણ લેતી આવી છું. થોડા જ એટલે? મતલબ કે થોડા જ કપડામાં તો થોડા દિવસો તો કાઢી શકીશ ને. ઘરેણાનો મને મોહ નથી. આઈ લવ યુ. પંકજ, તારી સાથે જીવનભર આસુપાસુનું ઓળીને રહેવા તૈયાર છું. આપણે આજે જ લગ્ન કરી લઈએ. સબૂત ચંદનબા, આ પંકજની ધરપકડ માટે અમારી પાસે વોરંટ છે. એક રીઢો ગુનેગાર અને પાક્કો ઉઠાવગીર છે. પંકજ તો અમારી કંપનીમાં કામ કરે છે. તમારી કઈ ભૂલ થાય છે ઇન્સ્પેક્ટર? ભૂલ તો તમે કરી રહ્યા હતા ચંદનબાળા. સારું થયું અમે સમયસર આવી પહોંચ્યા. પોલીસ ઘણા સમયથી આની તલાશમાં હતી. હવાલદાર, પકડી લો આને. ઇન્સ્પેક્ટર સાહેબ, પંકજ. પંકજ, મેં તને ચેતવ્યો હતો કે જે ઘડીએ તું મને છે દઈશ તે જ ઘડીએ તારા સુખનો અંત આવશે.
કોણ છે તું? મોટી આવી હતી લગ્ન કરવા. અરે એક સમય હું પણ તારી જેમ જ પ્રતિષ્ઠિત ઘરની છોકરી હતી, પણ આ પંકજે મને આ જ રીતે ફસાવી. મારા પૈસા તારા જ કર્યા, અને આજે હું એક બદનસીબ બજારો औरत છું. અરે પાડ માન મારો કે મને અહીંયા આવવાની બુદ્ધિ છે, નહીં તો તારી હાલત પણ મારી જેમ જ થાત. આવી ગઈ પાછી? રડ નહીં બેટા, જાગ્યા ત્યાંથી સવાર. સીતા જેવી સતી એકવાર આણ ઓળંગી તો રાવણ એને હરી ગયો. જ્યારે આજે તો દરેક ઘર બહાર અનેક રાવણો એવા એક ગલત પગલાની રાહ જોતા જ બેઠા છે. ચંદન, તારો આ પત્ર વાંચ્યો અને તું નાસી ગઈ છે જાણીને ખૂબ ખેદ થયો, પણ તું ઠોકર ખાઈ પાછી આવી એથી હું ખૂબ ખુશ થયો છું. ખુશ એ ખાતર કે હવે જિંદગીમાં કદી તું ખોટું પગલું નહીં ભરે બેટા. ચંદન, મને માફ કર બેટા. સુમતી, દુઃખનું અસર તારા વખત જતા બધું ભૂલી જશે. ગવાયેલું દિલ આડ પંપાડ માગે છે. આપણે ચંદનને થોડા દિવસ સવાફેર માટે બહાર લઈ જઈએ. વાગ્યો તો નથી? ના, બચી ગઈ. થેન્ક યુ વેરી મચ. તમે ન હોત તો... તમે પણ ન હોત એમ જ નહીં, પરંતુ આપણે બંને છીએ કારણ કે ઉપરવાળો છે. ઉપકાર માનવો હોય તો ઉપરવાળાનો, મારો નહીં. આ વખતે થેન્ક્સ સ્વીકારીશ, કારણ કે કોર્ટ ઉપર વાળાનું નથી. તમારું નામ? અનિલ. ચાલો હું તમને છોડી જાઉં. ના, હવે વધારે તકલીફ નહીં આપું, હું ચાલી જઈશ. પણ આ કોર્ટ ક્યાં પહોંચાડું? હું સામેના બંગલામાં રહું છું. મારી દીકરીને કાંઈ નહીં, એ તો એમ જ ઘોડા પરથી પડી ગઈ હતી. હાય રામ, તને કેટલી વાર કહ્યું કે મંગળવારે કોઈ પણ જોખમ ન ખેડવું. મંગળવાર તારે માટે ભારે છે. ના મમ્મી,
આજનો મંગળવાર તો મારે માટે બહુ જ મંગળ હતો. હવે કહેતી નહીં કે ચંદનની કુંડળીમાં લખ્યું છે કે મંગળ કરે ગંગળ. યસ, કોને મળવા માંગો છો? હું વોન્ટ. મિસ્ટર અનિલ કુમાર છે? એટલે અનિલ શેઠને મળવા માંગો છો? મીટિંગ માય શેઠ? હા, એમને જ મળવા આવી છું. આમ તો હું બજારમાં ટેબલ સોરી વેજીટેબલ લેવા જતો હતો, પણ હવે મને લાગે છે કે ભેળી મીઠાઈ પણ લાવવી પડશે. કેમ? અરે મારા શેઠને મળવા વાળા તમે પહેલા લેડી છો, ફર્સ્ટ લેડી, વેરી ફર્સ્ટ. હું એમને પહેલા મળી ચૂકી છું. આ તો એમનો કોટ પાછો આપવા આવી છું. વાહ, એટલે વાત છે કોર્ટ સુધી પહોંચી ગઈ છે. મીટિંગ મેટર અપ ટુ ઢગલા. મતલબ? કઈ નહીં બેન, બેસો ને જરા, શેઠ હમણાં જ આવતા છે. કમિંગ ક્વિક, બેસો બેસો જરા. વાહ વાહ. આ સિતાર કોણ વગાડે છે? અનિલ શેઠ. હી બજાવિંગ વેરી વેલ. આઈ ગોઈંગ માર્કેટિંગ. વાહ. તમે? હા, તમારી ઘેર તમારો કોટ આપવા ગઈ હતી. તમારો મધુર અવાજ મારા પગને અહીં દોરી લાવ્યો. તમારો કોટ તમારા નોકરને આપ્યો છે. ગઈકાલે તમારું નામ પૂછતા ભૂલી ગયો. શું છે તમારું નામ? નામ જાણીને શું કરશો? બીજું કઈ નહીં, પરંતુ સંબોધી તો શકું. મારું નામ ચંદન છે. અહીં સુધી આવવાની તકલીફ ઉઠાવી છે તો હું ચા પીતા સિવાય નહીં જવા દઉં. ચાલો ના. છોટુ, એ છોટુ, જલ્દી 2 કપ ચા બનાવો. બેસો. ક્યાં ગયો હશે? ટેબલ લેવા. હા? સોરી, વેજીટેબલ લેવા. ઓ, તો તમને છોટુનો અનુભવ થઈ ચૂક્યો છે? હા, બહુ મોટો. તમે બેસો, હું ચા બનાવી લઉં. ના, તમે બેસો. આ કામ તો ગૃહિણીનું છે. ગૃહિણી? હા, મારો કહેવાનો અર્થ છે કે આ કામ તો સ્ત્રીનું છે. કિચન ક્યાં છે? ઉપર. કેમ એક જ કપ? તમારો છોટું બહુ ઘરખું લાગે છે. બજારમાં જતા પહેલા બધું તાળા કુચીમાં બંધ કરીને ગયો. આઈ મીન લોકિંગ. ફોન કરો, આ ચા તમે જ પી લો. ના, 50-50 અમદાવાદી સ્ટાઇલ. વરસાદ તૂટી પડે તેમ લાગે છે. ચાલો, તમને ઘર સુધી મૂકી જાઉં. હવે ના નહીં પાડો. કેમ? માણસ ઓળખી લીધો માટે. ચાલો. ઈમાને તો એને મનાવી લેજો રે. હું વડોદરા વગર તો સિલોન કોને શરૂ કર્યું? અરે વાહ શેઠ, બહુ ખુશ જણાવો છો ને. કઈ હેપી, વેરી વેરી. આજની મતવાલી મોસમ એવી છે. અરે મોસમ તો વેરી ગુડ, પણ એમાં જો કોઈ મતવાલી મળી જાય ને તો જળ ભરે જાય, ઝૂમી ઉઠે. કોણ હતા એ દેવી? વિચ ગોડેસ? શેઠ અનંતરાયની એકની એક છોકરી ચંદન. ચંદન? તો પછી શેઠ તમે ઓરસીઓ પાણો બનવાનું માંડી વાળજો ભાઈ સાહેબ. કેમ? વાય? વાય? અરે હાથમાં નહીં આવે એ બાઈ, સમજ્યા મારા ભાઈ? એની માને એક જમાઈ નહીં આખું ગ્રહ મંડળ જોવે છે બાપલા. એટલે તો આજ સુધીમાં ઘણા હારા હારા ઘરના નબીરાઓની કુંડલી ગ્રહો નહીં મળવાને કારણે એની માં પાછી વાળી ચૂકી છે. છોટી, અમારા ગ્રહો મળી જાય
એવું ના બને? બને, પોસિબલ પોસિબલ. શા માટે ન બને? જો તમારી ઈચ્છા હોય ને તો રાહુને જમણા ખિસ્સામાં અને કેતુને ડાબા ખિસ્સામાં રાખીને જન્મ કુંડલીની તો લેફ્ટ રાઈટ કરી નાખું. બોલો, છે વિચાર? રેડી વેડે? છોટું, જી. હું તને બેવકૂફ સમજતો થેન્ક યુ થેન્ક પણ યુ. તું છે સમજદાર. સમજદાર? જવા દો. હે, કરો કંકુના. વાહ, શું કુંડળી છે! આવો વર તો 5 આંગળીએ પરમેશ્વર પૂજા હોય એને જ મળે. અરે જરા જુઓ તો ખરા. વાહ, ગ્રહો સુધરતા જણાય છે. સિમેન્ટનો કોટા વધે એમ લાગે છે. હું કુંડળીની વાત કરું છું ને તમને સિમેન્ટના કોટાનું સૂજે છે? હાલ તુરત તો મને કુંડળી કરતા કોટામાં વધારે રસ છે. ચંદન, આવ બેટા, આવ. જો જો આ કુંડળી. દાતાર જ્યારે દિલથી દેવા ધારે ત્યારે જ આવો કોઈ નસીબદાર મળે છે. જો, મને કોઈ જ કુંડલીમાં રસ નથી. શું બાપ દીકરી એક જ રટણ લગાડીને બેઠા છો? અરે જરા જો તો ખરી, મારે ખાતર. આટલી વાર? ચંદન, શું નક્કી કર્યું પછી? મમ્મી, તમારી નજરમાં જો આ ઘર વસી ગયું હોય તો મને શા માટે પૂછો છો? તમારી મરજી અને સંજોગ મારા પગને જ્યાં દોરી જશે ત્યાં જવા હું તૈયાર છું. અરે આ કુંડળીમાં જ લખ્યું હતું કે તને છોકરો જરૂર પસંદ આવશે. જુગ જુગ જીવો બેટા, સદા સુખી રહો, સદા સુહાગણ રહો. મમ્મી, તમારા સંતોષથી મારું મન પણ આનંદથી ઘુમરીઓ લઈ રહ્યું છે. આજની રાત બે દિલોને, બે દેહને, બે ભાગ્યોને જોડનારી રાત છે. આયખા અને આત્મના મિલનની પડે કોઈ કશું છુપાવવું ન જોઈએ. ચંદન, આજે હું એકરાર કરવા માંગુ છું. શું? મેં તારાથી એક વાત છુપાવી છે. મેં પાપ કર્યું છે. પાપ? હા, મેં મારું ભાગ્ય ખરીદ્યું છે. વિધિએ લખેલા લેખને વેચાતા લીધા છે. હું કઈ સમજી નહીં. તારી માતાને મારી જ કુંડલી પસંદ પડે એ માટે મેં નકલી જન્માક્ષર મોકલ્યા હતા. હું તમારી અસલિયત સામે ઝૂકી ગઈ હતી. પછી નકલી કુંડલી શા માટે બનાવી? તને પામવા. સાચું કહું ચંદન, તને પહેલી વાર જોઈ ત્યારથી જ મારું દિલ મીઠી ધડકન અનુભવી રહ્યું હતું. તું જાણે છે જન્માક્ષરમાં મેં મારું આયુષ કેટલું લખાવ્યું? કેટલું?